જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરી શકાય તેવી કેરીના રસની સેવ બનાવીશું. આ સામગ્રીને આપણે એકવાર સિદ્ધ કરીને 10થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને તે ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સામગ્રીની રીત પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો સૌ પ્રથમ સેવનો લોટ બાંધવા માટે એક બાઉલમાં 1 કપ ચાળેલો ચણાનો લોટ લીધો છે. વજન પ્રમાણે તે 100 ગ્રામ છે. તેમાં મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન શ્યામ તીખાનો ભૂકો એટલે કે મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી જેટલી હિંગ અને ચપટી જેટલા ખાવાના સોડા પધરાવીશું. સોડાનો ઉપયોગ કરવાથી સેવ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. જો તમારે ન પધરાવવા હોય તો સ્કીપ કરી શકો છો. હવે બધા જ મસાલાને આપણે ચણાના લોટની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. પછી તેમાં અડધો કપ કેસર કેરીનો પલ્પ પધરાવીશું. કેસરના બદલે તમે હાફૂસ કે બીજી કોઈ પણ સારી ક્વોલિટીની કેરી લઈ શકો છો, પરંતુ તે સ્વાદમાં મીઠી અને રેસા વગરની હોય તેનું ખાસ ધ્યાન રાખવું. આ સિવાય પણ કેરીમાંથી બનતી બીજી ઘણી બધી પ્રકારની સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જો તમારે જારાથી સેવ પાડવી હોય તો તેના માટે આ મિશ્રણ પરફેક્ટ છે, પરંતુ તમને જારાથી સેવ પાડતા ન ફાવતું હોય અને સંચામાં સેવ પાડવી હોય તો તેમાં બીજો 1/4 કપ એટલે કે 4 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ પધરાવી મિક્સ કરી લેવો. એટલે કે લોટ તમારે થોડો કઠણ બાંધવો. અત્યારે આપણે ટોટલ 1/4 કપ ચણાના લોટની જરૂર પડી છે. તમારે આ રીતે ન કરવું હોય તો પહેલાં કેરીનો રસ લઈ તેમાં સમાય તેટલો ચણાનો લોટ અથવા તો બેસન પધરાવી તે રીતે પણ તમે લોટ બાંધી શકો છો. આ રીતે આપણે મધ્યમ સોફ્ટ લોટ તૈયાર કર્યો છે. હવે સેવના સંચાને અને તેની જાળીને બ્રશ વડે તેલથી સરખું ગ્રીસ કરી લઈશું, જેથી સેવ પાડતી વખતે જે મિશ્રણ છે તે સંચામાં બિલકુલ ચોંટે નહીં. અત્યારે આપણે લોટ બાંધતી વખતે તેમાં સોડા અને મીઠું પધરાવ્યું છે, એટલે આ સામગ્રી સકડીમાં ગણાશે અને તળવા માટે આપણે તેલનો ઉપયોગ કરીશું. પણ જો તમારે અનસખડી ફીકામાં કરવી હોય તો લોટ બાંધતી વખતે તેમાં મીઠું અને સોડા ન પધરાવવા. સેવ તળ્યા પછી તમે ઉપરથી સિંધાલુણ નમક પધરાવી શકો છો. હવે તૈયાર કરેલા લોટના મિશ્રણને સંચામાં ભરી અને આટા ચડાવી સરખું ફિટ કરીશું. સેવ તળવા માટે મેં કઢાઈમાં જરૂર મુજબ શીંગ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલી સેવને તળી લઈશું. કેરીના રસનો ઉપયોગ કર્યો છે એટલે આપણે જે મિશ્રણ બનાવ્યું તેની કન્સિસ્ટન્સી આપણે જે રેગ્યુલર પાણીથી લોટ બાંધીને ચણાના લોટની સેવ કરીએ તેના કરતાં થોડું નરમ રહ્યું છે. નીચેની બાજુથી સેવ થોડી તળાય એટલે તેને જારા વડે ફેરવી અને બીજી બાજુ તળી લેવી. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ. એકવાર સેવને તળવામાં આશરે 4થી 5 મિનિટનો સમય લાગે છે, કારણ કે કેરીના રસમાં જે મોઇશ્ચર છે તે બધું બળી જાય ત્યાં સુધી તેને તળવી જરૂરી છે. જો તમે તળવામાં કચાશ રાખશો તો સેવ ક્રિસ્પી નહીં બને અને થોડાક જ કલાકોમાં તેમાં હવા લાગી જશે. આ રીતે બંને બાજુથી લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે તળેલી સેવને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીની સેવને પણ આ જ રીતે તળી લઈશું. તમારા ઘરે આમ્રકુંજ મનોરથ અથવા તો કોઈ ઉત્સવ હોય ત્યારે પણ તમે આ રીતે કેરીના રસની સેવ અને બીજી ઘણી બધી સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરી શકો છો. અત્યારે મેં મધ્યમ જાડી સેવ રાખી છે. તમારે એકદમ ઝીણી સેવ કરવી હોય તો પણ આ જ રીતે કરી શકાય છે. તો વારાફરતી બધી સેવ તળ્યા પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી તેને એરટાઇટ ડબ્બામાં ભરીને આપણે સ્ટોર કરી શકીએ છીએ. શ્રી ઠાકોરજીને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. ધન્યવાદ.